નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત ભાગ 7. તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી અને બેલ આઇકન દબાવવાથી અમારા અપલોડ થયેલા વિડીયો તમારા સુધી તુરંત જ પહોંચી શકે છે. આજે આપણે સ્વાધ્યાય 3.2 વિશે માહિતી મેળવશું. આગળના ભાગની અંદર સ્વાધ્યાય 3.1 ને આપણે પૂર્ણ કર્યું. તો તેની અંદર પહેલો દાખલો છે કે કોઈ પણ બે, પછી તમને બે પ્રશ્ન પૂછેલા છે, એક એ અને બીજો બી. તો તેમાં આપણે પહેલો દાખલો જોઈએ કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય. તો તમે કોઈ પણ બે એકી સંખ્યા લ્યો, તો તેની અંદર હું અહીં બે એકી સંખ્યા દાખલા તરીકે એક 3 લઉં અને એક 7 લઉં અને પછી એનો સરવાળો કરું તો જવાબ આવ્યા છે 10. તો 10 કેવી સંખ્યા છે? તો તમને તરત જ ખબર પડે કે 10 ની અંદર એકમનો અંક શૂન્ય છે, તેથી તે બેકી સંખ્યા થાય. તેવી રીતે 13 અને 15 પણ એકી સંખ્યા છે, તેનો સરવાળો કરું તો જવાબ આવ્યા 28. તો 28માં એકમનો અંક 8 છે, તેથી તે પણ બેકી સંખ્યા છે. આમ કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ તરીકે તમને બેકી સંખ્યા મળે છે. એવી રીતે બી તમને પૂછેલું છે કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય. તો બે બેકી સંખ્યા તરીકે અહીંયા મેં એક 6 લીધી અને બીજો 8 લીધું. તો 6 વત્તા 8 કરું તો જવાબ 14 આવ્યા, જેની અંદર તમે જોઈ શકો છો કે એકમનો અંક 4 છે, તેથી 14 બેકી સંખ્યા છે. એવી રીતે 12 વત્તા 18 કરું તો પણ 30 આવ્યો. આમ આપણે બે એટલે કે બે બેકી સંખ્યા 12 અને 18 કર્યા તો જવાબની અંદર 30માં એકમનો અંક શૂન્ય છે, તેથી 30 પણ બેકી સંખ્યા છે. આથી કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પણ જવાબ તમને બેકી જ મળે. આમ કોઈ પણ બે એકી અથવા તો કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ બેકી મળે છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એટલે કે આપણે ખરા ખોટા કહેવાના છે. તેની અંદર આપણે એ જોઈએ. તેમાં કીધેલું છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો ચાલો આપણે 3 એકી સંખ્યા લઈએ. 3 એકી સંખ્યા મેં દાખલા તરીકે કોઈ પણ તમે લઈ શકો. મેં અહીં નાની સંખ્યાઓ લીધી છે, કારણ કે નાની એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો આપણે બહુ મુશ્કેલી પડતી નથી. તો અહીં મેં પહેલા 1 લીધા, વત્તા 5 લીધા અને વત્તા 9 લીધા. આમ 1, 5 અને 9 ત્રણે 3 એકી સંખ્યા છે અને તેનો સરવાળો કર્યો તો આપણને ખ્યાલ છે કે 9 ને 1 10 અને 10 ને 5 15, એટલે 15 જવાબ આવ્યા. તો 15 એકી મળ્યા કે બેકી? તો 15માં એકમનો અંક 5 છે, તેથી તમને ખ્યાલ આવી ગયો હશે કે 15 એકી સંખ્યા છે. અને સવાલની અંદર એવું કીધેલું હતું કે 3 એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ બેકી મળે. તો આ વિધાન સાચું થયું કે ખોટું? આ વિધાન ખોટું થયું. તો ચાલો એવી જ રીતે આપણે બી ચકાસીએ. તેની અંદર તમને રકમ આપેલી છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા મળે. તો આપણે આની અંદર 3 સંખ્યાઓ લેવાની છે. એવી 3 સંખ્યાની અંદર બે સંખ્યાઓ આપણે બેકી લેવાની છે, બે સંખ્યા આપણે એકી લેવાની છે અને એક સંખ્યા બેકી લેવાની છે. આમ આ ત્રણે 3 સંખ્યાનો આપણે સરવાળો કરવાનો અને ચકાસવાનો કે જવાબની અંદર બેકી મળે છે કે એકી મળે છે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. મેં અહીં ઉદાહરણ તરીકે એક 3 લીધા અને 9 લીધા. 3 અને 9 બંને એકી સંખ્યા છે, એટલે બે એકી સંખ્યા અને ત્રીજી સંખ્યા 4 જે બેકી સંખ્યા છે. આમ તમે જોઈ શકો છો કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા, આ ત્રણે 3 નો સરવાળો કર્યો તો 3 ને 9 12, 12 ને 4 16. તો જવાબની અંદર 16 આવ્યા. અને 16 કેવી સંખ્યા છે? તમને ખ્યાલ આવી ગયો હશે કે 16 ની અંદર એકમનો અંક 6 છે અને જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યા બેકી કહેવાય. આમ 16 છે તે બેકી સંખ્યા છે અને જવાબ
માં તમને બેકી સંખ્યા મળી અને સવાલની અંદર પણ તમને બેકી સંખ્યા કીધેલું છે. આથી આ વિધાન સાચું થાય. ચાલો આવી જ રીતે આપણે દાખલા નંબર સી જોઈએ. તેની અંદર તમને આપેલું છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આપણે 3 એકી સંખ્યા કોઈ પણ લેવાની. એકી સંખ્યા કોને કહેવાય તેની ચર્ચા આપણે અગાઉના ભાગની અંદર જોઈ ગયેલા છીએ. જે વિદ્યાર્થીને ખબર ન હોય તે વિદ્યાર્થી આગળનો ભાગ જોઈ લે. એકી તેની અંદર આપણે એકી અને બેકી બંને સંખ્યાનો ઉલ્લેખ કરેલો છે. તો ચાલો આપણે 3 એકી સંખ્યાનો ગુણાકાર કરીએ. મેં અહીં 3 નાની નાની એકી સંખ્યા લીધેલી છે. તમે મારા સિવાય અન્ય પણ બીજી કોઈ 3 સંખ્યા કે જે એકી હોય તેનો ગુણાકાર કરી શકો. મેં 1, 3 અને 7 લીધા. આ 3 એ 3 નો ગુણાકાર કરીશ. તેથી 1 તેરી 3 અને 3 સત્તા બરાબર 21. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર કર્યો. જવાબની અંદર 21 મળ્યા. 21 ની અંદર એકમનો અંક 1 છે. તેથી કઈ સંખ્યા કહેવાય? હા, આ સંખ્યા એકી છે. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવ્યો તો ગુણાકાર તમને એકી સંખ્યા મળી. અને સવાલની અંદર પણ તમને એવું જ કીધેલું હતું કે 3 એકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર એકી હોય. આથી આ વિધાન સાચું છે. ચાલો આવી જ રીતે હવે આપણે ડી ચકાસીએ. તેની અંદર તમને કીધેલું છે કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે કોઈ પણ આપણે બેકી સંખ્યા લેવાની છે અને એને 2 વડે ભાગવાની છે. અને 2 વડે ભાગીએ તો સવાલની અંદર એકી સંખ્યા મળે. જો આપણને એકી મળે તો આપણે કહેશું કે સાચું છે. અને જો એકી સિવાય એટલે કે બેકી મળે તો આપણે કહેશું કે ખોટું છે આ વિધાન. તો ચાલો ઉદાહરણ જોઈએ. તેની અંદર આપણે ઉદાહરણ તરીકે હું 14 લઉં છું. 14 બેકી સંખ્યા છે અને હું 2 વડે ભાગું તો જવાબ કેવો મળ્યો? હંમેશા આપણે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગીએ તો તેના અડધો જવાબ આવે. જેમ કે 14 ને 2 વડે ભાગું તો 14 ના અડધા થઈ જાય. તો 14 ના અડધા કેટલા થાય? તો કે 7. તો 7 કેવી સંખ્યા મળી? તો કે એકી. તો કે આ વિધાન સાચું કહી શકાય? તો તમને એમ થશે કે હા, આપણે એકી સંખ્યાનું જ કીધેલું છે, પરંતુ ઉતાવળ કરવાની જરૂર નથી. બીજી સંખ્યા લ્યો. દાખલા તરીકે મેં બેકી સંખ્યા 8 લીધી અને 8 ને 2 વડે ભાગું તો જવાબમાં શું મળ્યું? તો કે 8 ના અડધા 4. તો 4 એકી છે કે બેકી? તો કે બેકી. તો આવું કેમ થયું? ક્યારેક એકી મળે, ક્યારેક બેકી મળે. આનો મતલબ એવો થયો કે કોઈ પણ બેકી સંખ્યા હોય તેને 2 વડે ભાંગીએ આપણે તો હંમેશા આપણને એકી સંખ્યા મળતી નથી. ક્યારેક એકી પણ મળી શકે, ક્યારેક બેકી પણ મળી શકે. તેથી આ વિધાન ખોટું થાય. હવે આપણે ઈ જોઈએ. ઈની અંદર તમને કીધેલું છે કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે પણ આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી દીધેલી છે. જે વિદ્યાર્થીને ખબર ન હોય તે હજી પણ આગળનો ભાગ ચેક કરી લે. તો અવિભાજ્ય સંખ્યાની અંદર આપણે કોનો સમાવેશ થાય તે આપણે જોઈ ગયા છીએ. તો આપણને અવિભાજ્ય સંખ્યાની અંદર બધી એકી સંખ્યા છે તેવું કીધેલું છે, પરંતુ આ વિધાન ખોટું છે. કારણ કે તમે જોઈ શકો છો કે 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. અને 2 ને એકી કહેવાય કે બેકી? તો કે બેકી. તેથી આપણે કહી શકીએ કે બધી અવિભાજ્ય સંખ્યા એકી નથી. એક અપવાદ રૂપે 2 છે કે જે બેકી હોવા છતાં પણ કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય છે. તેથી આ વિધાન ખોટું છે. ચાલો આવી જ રીતે હવે આપણે એફ જોઈએ. તેની અંદર તમને કીધેલું છે કે અવિભાજ્ય સંખ્યાને કોઈ અવયવ હોતો નથી. તો આપણે જોઈ ગયા હતા કોષ્ટક દ્વારા કે અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે. આપણે જોઈ ગયા હતા અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કે જે સંખ્યાને 2 જ અવયવ હોય, એક તો 1 અને બીજી સંખ્યા પોતે, તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહેતા. અને આની અંદર તમને કીધેલું છે કે અવિભાજ્ય સંખ્યાને તો કોઈ અવયવ હોતો જ નથી. તો આ વિધાન કેવું થશે?
તો કે ખોટું, કારણ કે અવિભાજ્ય સંખ્યાને પણ બે અવયવ તો હોય જ છે. કયા કયા? તો કે એક અને બીજું સંખ્યા પોતે. આથી આ વિધાન ખોટું થશે. હવે આપણે જોઈએ જી વિશે. તો તેની અંદર તમને રકમ આપેલી છે કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ શકો. મેં અહીં તમને સંખ્યા તરીકે આપણે જોઈએ છીએ કે 2 અને 5 લીધેલા છે. 2 પણ અવિભાજ્ય છે અને 5 પણ અવિભાજ્ય છે. તો 2 અને 5 તે બંનેનો મેં સરવાળો કર્યો તો જવાબ 7 મળ્યા. અને 7 કેવી સંખ્યા છે? તો કે એકી. અને આપણને સવાલમાં શું કીધું હતું કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ બેકી મળે, પરંતુ અહીં આપણને બેકી મળ્યા નથી. તેથી આ વિધાન કેવું ગણાય? તમને ખ્યાલ આવી જ ગયો કે ખોટું. તો ચાલો હવે આપણે તેના પછીનો પ્રશ્ન એટલે કે એચ જોઈએ. તેની અંદર તમને આપેલું છે કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? તો આપણે જાણી ગયા છીએ કે 2 એ માત્ર એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બાકી 2 સિવાયની આપણે બધી અવિભાજ્ય સંખ્યા જોઈએ, જેમ કે 3, 5, 7, 11, 13, 17, 19, 23, આ બધી સંખ્યા અવિભાજ્ય છે અને સાથે સાથે એકી પણ છે. કોઈ સંખ્યા બેકી નથી. બેકી અને અવિભાજ્ય હોય તેવી એક જ સંખ્યા છે અને તે કઈ? તો કે 2. તેથી આ વિધાન સાચું થશે. હવે આપણે તેના પછીનો સવાલ જોઈએ એટલે કે આઈ. બધી એકી સંખ્યા બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ વિધાન કેવું થશે? ખ્યાલ આવે છે તમને કાંઈ? આપણે આની ચર્ચા આગળ પણ જોઈ ગયા છે કે બધી બેકી સંખ્યા છે તે વિભાજ્ય નથી. હજી આપણે આગળ જ જોયું હતું કે 2 કેવી સંખ્યા છે? બેકી. અને વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો કે અવિભાજ્ય. તો બધી બેકી સંખ્યા વિભાજ્ય થઈ? તો કે નહીં, કારણ કે 4, 6, 8, 10, 12 આ બધી બેકી પણ છે અને વિભાજ્ય પણ છે, પરંતુ એક સંખ્યા એવી છે કે જે બેકી હોવા છતાં પણ અવિભાજ્ય છે, વિભાજ્ય નથી. આથી બધી બેકી સંખ્યા વિભાજ્યમાં આવે નહીં. 2 વિભાજ્ય નથી અને અવિભાજ્ય છે અને બેકી પણ છે. તેથી આ વિધાન ખોટું ગણાય. ચાલો હવે તેના પછીનો સવાલ એટલે કે જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો ચાલો આપણે 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ અને જવાબમાં જોઈએ બેકી મળે છે કે એકી. મેં અહીં ઉદાહરણ તરીકે 4 અને 8 લીધેલા છે જે બંને બેકી છે અને તેનો ગુણાકાર કર્યો તો 4 × 32. 32માં એકમનો અંક 2 છે અને જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને આપણે બેકી કહેતા. આથી 2 બેકી સંખ્યાનો ગુણાકાર કર્યો તો બેકી જ મળ્યા. ચાલો એવી જ રીતે મેં બીજું ઉદાહરણ લીધું 2 અને 12. 2 × 12 એટલે 12 દુ 24. તો 24માં એકમનો અંક 4 છે અને 4 હોય તેને આપણે બેકી કહેતા. તો આમ કોઈ પણ તમે 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવ્યો તો સવાલનો જવાબ એટલે કે તમને બેકી જ મળ્યું. તો આ વિધાન કેવું ગણાય? તો કે સાચું, કારણ કે તમને સવાલમાં એમ જ કીધેલું છે કે 2 બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા મળે અને આ પ્રમાણે આપણે ચકાસણી કરી તો પણ આપણને બેકી સંખ્યા જ મળી. આથી આ વિધાન સાચું છે.